દર્શક મિત્રો, આપણા સમાચારને આપણી સમસ્યાઓ 108 ન્યૂઝમાં જુઓ. મારી 108 ન્યૂઝમાં 108 ન્યૂઝ જોવા માટે વેબસાઇટ છે www.oscar.in. જેતપુરના નવા ગઢમાં આવેલા એકમાત્ર SBI નું ATM છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે, જેથી કરીને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. નોટબંધી બાદ પણ હજુ ATM માંથી પૈસા નીકળવાનું નામ લેતા નથી, ત્યારે લોકોમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ATM છેલ્લા 15 દિવસથી બંધ હોવાના કારણે બેંક મેનેજરને મીડિયા કર્મી દ્વારા પૂછવામાં આવતા મીડિયા કર્મીની સામે મેનેજર ઉશ્કેરાઈ ગયા હતા અને કેમેરાની સામે આવવાની ચોખ્ખી જ ના પાડવામાં આવી હતી અને કેમેરામેનને બહાર જવા પણ કહી દેવામાં આવ્યું હતું. આ બેંકમાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે, જેથી કરીને બુકમાં એન્ટ્રી કરવાની હોય પાસબુકમાં તે પણ કરી આપવામાં આવતી નથી. તેવુંથી કરીને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવું ગ્રાહકો જણાવી રહ્યા હતા. ગ્રાહકોના જણાવ્યા મુજબ જો સોમવાર સુધીમાં ATMમાં પૈસા રેગ્યુલર મૂકવામાં નહીં આવતો આવનાર સમયમાં બેંકને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આ લોકો કોઈ જવાબ અંદર સરખો દેતા નથી. એમ કે અવારનવાર કે બંધ છે, મશીન બંધ છે, એવા જવાબ અંદરથી મળે છે અને કોઈ જવાબ સરખો સાહેબ દેતા. કેટલા સમયથી આ બંધ છે? મારું નામ સાબુદ્દીન સાહેબ પઠાણ છે. નવાગઢ બેંકની સામે જ હું રહું છું. આજે એક ATM છે ને એ લગભગ 1.5 મહિનાથી બંધ છે નવાગઢમાં. વારંવાર સાહેબને રજૂઆત કરવાથી પણ ATM અહીંયા ચાલુ નથી થતું ને અંદરમાં 2-3 જણા કામ કરવાવાળા છે, બરાબર, કોઈ જવાબ દેતા નથી હરખાઈથી ને લાઈનો લાગેલી હોય છે. આખો દિવસ માણસનો વારો નથી આવતું. 2-3 દિવસ થઈ જાય છે.